એ મૂર્તિ ભેગો હોઈ ગયો. યમના દૂત આવ્યા, આમ બે આટા માર્યા ને બાપુ નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે. બાપુ યમના દૂત મૂંઝાણા. એ કે હારો આમાં લઈ જવાનો રહી જાય ને બીજો આવે તો ડખો થાય, આપણે ન લઈ જવો. એ ગયા પાછા. ભગવાન કે લેવા મોકલ્યો તો કા નો લે કે પણ હોળ હુતા છે કે હોળ તો નહીં હતા કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને બાપુ, ભગવાને આમ બે આંટા માર્યા ને ભગવાને કાન પકડ્યો કે મારા દીકરી આની કારીગરી જો મને નક્કી નથી થતું, આમાં મૂર્તિ છે ને માણા છો. અને વાત એ આજે આપણને એમ ખબર પડે કે મોત જ છે તો આપણે બાપુ આમ હક્કા ન થઈ જાય. હલી ખરા રૂવાડું ફરકવા દે, જીવવા હાટું માણા કેટલા ચાવા મારે. ભગવાને બે આંટા માર્યા ને ભગવાનને એમ થયું મારે બધું મને નક્કી નથી થતું, હવે આ કપાતરને હું ન લઈ જાઉં બીજો લેવાય કોણ આવે, મારે જ ગમે એમ કઈ લઈ જવો પડશે. પછી એમને હુજ્યું નહીં ને પછી આમ એક કરું બાપુ વખાણ મીડો કરવા, આ મારો બેટો કે કેવો કારીગરી છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તરત હાલ્યો હોય કે મેં બનાવી, તને જ લેવા આવ્યો હાલ કે. એટલે ડોક્ટર હોય, એન્જિનિયર હોય કે વકીલ હોય કે બાપુ રાષ્ટ્રપતિ હોય, એક દી ઉપાડવાનો ઉપાડવાનો ને ઉપાડવાનો. એ તમને મને બનાવ્યા છે ને એ બહુ હોશિયાર છે. તમારા મારા બાપુ કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ હતા નહોતા થઈ ગયા, મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. તમારું મારું બાપુ આમાં કઈ આવે એવું નથી. કોક હારા બાપુ દીકરા થઈ જાવ, હારો ભાઈ થઈ જાય, હારી બેન થઈ જાય, હારી માં થઈ જાય તો બાપુ આ પાત્ર ભજવવા ભગવાને મોકલ્યા છે. આમાં કોણ કેવું પાત્ર ભજવે છે બેઠો બેઠો ઉપર બધું જોયા કરે છે. એક ગામમાં રામલીલાનું નાટક હોય અને ગામના જુવાનિયા રમતા હોય અને એમાં કોઈ ભરત થયો હોય અને હવારમાં બાપુ વખાણ થાય કે ફલાણા ભાઈનો દીકરો ભરત થયો તો, પણ ભાઈ 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 ભરત થયો તો, રામનો ભાઈ ભરત. વિચાર કરજો, 3.5 કલાકનું નાટક હોય ને એમાં 20 મિનિટનું પાત્ર ભૂજવી જવાનું. દુનિયામાં જો તમારા વખાણ થાય તો 70 વર્ષનો પલ્લો મળ્યો છે. ભલામણા દીકરો હારો થઈ જાય, બાપ હારા થઈ જાય, ભાઈ હારો થઈ જાય, નોંધ થાય નોંધ. બાપુ આ ગોપીચંદ ને ભરત ને હરિચંદ્ર ને મીરાબાઈ ને તુલસીદાસ ને નારાયણ ને આ બધા એમની પેઢીઓ શું અમારી અહીંયા કોથળા મોકલાવે કે અમારા બાપ દાદાના ગાણા ગાવશો તમે, લ્યો 2, 5, 10 મણ દાણા મોકલાવી, અમારા કોથળા મોકલાવે? કોઈ નથી મોકલાવતું બાપુ. જીવ્યા છે એવું કર્યું છે એવું એટલે દુનિયાના ગાણા ગાવા પડે છે. કેટલી કમાણી છે એના મા બાપે એની માટે બાપુ સંસ્કારનું સિંચન કેટલું કર્યું છે. ત્યાં દુનિયા એને યાદ કરે છે, એમ નામ કોઈ યાદ નથી કરતું. પણ સંતોને બાપુ શેડો અડે ને તો જ મેળ પડે. જો આ હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, આ સંતની કૃપા છે. સતાધારમાં પાડો પૂજાય છે, સંતની કૃપા છે. ચમરાળામાં ભેંસ પૂજાય છે, આ સંતની કૃપા છે. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે બાપુ, આ સંતની કૃપા છે. હવે સંતનો બાપુ જાનવરને શેડો અડી જાય અને જાનવર પૂજાય. હવે આપણે આપણા પાડોશી સારું નથી બોલતા, બોલો. આપણે એમ થાય કે આ માણા કથાડા કરતા બે જ નથી. આ આપણી નજર સામેની વાત છે ને. આજ ઈ બાપુ ઈ જાનવરોની માનતા આજ તમે રાખો ને, સવારે માનતા રાખો ને આજે તમારું કામ થાય બાપુ જાનવરોની. તે સંતની કેવડી કેવડીની માથે કૃપા છે, પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી. ભલામણ ને કે હું તો સંતોની બલી, મને હું મારી વાત, મને માણા બનાવ્યો હોય તો સાધુ એ બનાવ્યો, બોલો ને કે આપણને ભજન ને હું લેવા દેવા. બોલો આહા, આવડવા જો લાઈવ હાલતું હોય ને અત્યારે તો અહીંયા અમારા અહીંયા બધા છે ને મારા વિરોધી અત્યારે વાળું નહીં કર્યું હોય. બોલો આ લાઈવ જોતા છે ને કે અમારો દીકરો જ્યાં કેમ જ્યો છે, આ બધું જોવે ને કે મારો દીકરો આ ઠેઠ કડી પહોંચ્યો છે, અહીંયા હળગતા છે બેઠા બેઠા. આ લાઈવ જોવે ને તો બધા હળગે અહીંયા. આ હો ઉંદરડા મારીને મીની બેઠી પાટે, આને શું સાંભળવું હોય, યાર 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 હળગે. બોલો પણ મને માણા બનાવ્યો હોય તો સાધુની સંતોની કૃપા, સંતોની બલિહારી છે. અને કાંઈક મારા મા બાપે કંઈક સંસ્કાર. બાપુ મારો નગર ઇતિહાસ છે ને એવો ખરાબ ઇતિહાસ છે, હું શું મારી વાત કરું ભલામણ. મેં મારવા કૂટવા સિવાય કંઈ કર્યું જ નથી. હા, હું કોકના પૈસા કઢાવી દો તો એના બદલે મારા બૂસ માર્યા હતા. બોલો હવે આ સુધર્યા પછી ના ડખા છે. આપણે એમ ખાલી ભક્તિ કરવી કે ન કરવી. મને એક સંતે કીધેલું કે દરબાર તમે પૈસા કોઈ ન દેતા. મેં કીધું કેમ? મને કે દેશો તો આવશે નહીં. મેં એવું થોડું હોય બાપુ. તો મને કે ભાઈ મારી તો ટકોર છે, તમારે દેવો જ દેજો, હું તમને જાજુ. એટલે વ્યાજ બ્યાજવા નહીં હો, પાછું કોઈ વ્યામમાં ન આવતા. અને વ્યાજનો ધંધો કરતા હું તો ના પાડું, ન કરતા. વ્યાજના પૈસા કોઈ દિનો ઘરમાં લવાય. પણ આ તો આપણી પાસે 2000 5000 રૂપિયા હોય ને કોઈની આપણે ઠેસ કાઢી હોય એવા પૈસાની વાત. મેં કીધું બાપુ એવું થોડું હોય ગમે એને બધાઈ દઈને કોઈ ન આપે હોય તો મને કે તમારે જે કરવું એ કરજો, હું તો તમને ખાલી
ટકોર કરું છું. પછી હું વિચાર કરતો મેં કીધું ભાઈ આપણે હખણાત ન રહે. મેં કીધું બાપુએ ના પડે પણ અખતરો જ કરવો ભલે ન આવે. અને પછી આટલી ખબર પડ્યા પછી તો આપણે આમ વિચાર કર્યા વગર આપી કે આ તો દયાનંદ ભાઈ છે, એ પૈસા ત્યાં પાછા આવે જ તે ભલા મને ₹1,00,000 માણસ એમ ન ખબર પડે. એવું પાકું કરીને જ આપી ને તે પછી મેં 7 જણાને આપ્યા છે અને હાથે હાથે બૂસ માર્યા. બોલો હાથે હાથ. આ સંતોની સાક્ષીએ કહું છું, આ ગૌશાળામાં બેઠો છું ને એક કઈ ફાયદો નથી દેતો. બોલો જ્યારે કહું ને કે 2 દી રહ્યો 2 વર્ષ થયા, એ 2 દી એક હારે ઉગવાના નથી ને મારા પૈસા આવવાના નથી. એટલે કહેવાનો મારો મિનિંગ આ સંતની ટકોર. બાપુ સંત એટલું જ કે પછી વધારે ન કે પછી એમ કે મરો દ્યો મરો. તમને કીધું તો આંખ નથી ઉઘડતી. બસ સંતની બાપુ એક ટકોર જ હોય અને એ ટકોરમાં બાપુ જો સમજી જાવ તો દુનિયામાં બેડો પાર થઈ જાય. વસ્તુ આટલી જ છે. એટલા જ માટે મહાપુરુષો કે છે એક વેલનાથ બાપુના પ્રસંગને ફરમાઈ જાય છે પણ હમણાં હું લઈ લઉં. હવે કલાકાર તો આપણે 2-3 હતા બધા આવી ગયા ને એટલે હવે આપણે એકલાને લડવાનું. હવે કોઈ કહેવાનું છે નહીં કે આ ઊભો થાય તો મારો વારો આવે. હશે કોઈ કલાકાર હશે, આપણે એવું કંઈ નથી સાંભળશું આપણે બીજા કોઈ હોય તો. મારે એવું કંઈ છે નહીં. અને મને તો આ મારે દિવાળી પછીનો 13મો 14મો પ્રોગ્રામ છે. તમને જે લાગતું હોય. હા મારે ભગવાનની દયા છે, આવો સંતોની કૃપા. આ તો દયાનંદભાઈ કીધું એટલે ના ન પડે ને. બાપુને મારા ઘરે હમણાં પ્રોગ્રામ હતો, બાપુને મેં કીધું હતું પણ એમને કંઈક કારણસર આવી ન હોય. કે દયાનંદભાઈ આવ્યા હતા, ભરતભાઈ બરાબર, અશુભાઈ ને બધા આવ્યા છે સાંભળવા. એટલે આ ગુમાથી એ અમારા આટલામાં ગમે હોય તો એ મને સાંભળે. એટલે આઈન પર જ સાંભળે છે એટલે જ હું આઈન પા વ્યૂ આવું છું. આઈન પા સાંભળે છે, બધા પ્રેમથી સાંભળે છે. અહીંયા ઠીક છે, સારું છે. હવે થોડું સમજ્યા છે. આ બધા ઓલા વિડિયા જોવે ને પછી એમ કે આટલી બધી પબ્લિક સાંભળે છે તો સારું કંઈક રૂપિયા એકાની આનામાં કંઈક ખારા વાંચતો હોય છે. હવેથી પાછા વળવા માંડ્યા. ન કરતો એ એમ કે કોક તમે અહીંયા ગામમાં એમ કહો કે આના પ્રોગ્રામ રાખો એટલે એમ કે કોકનો ગાયોને ખડ નાખી દો એનો પ્રોગ્રામ ન રખાય. હા એમને મળ્યા હોયથી તમને આપણો પ્રોગ્રામ પાકો ન થવા દે. હું ભલે મફત આવે એવું હોય તોય ન જવા દે. તમારે મારા સુધી પહોંચવા જ ન દે. એટલે આ મારો કહેવાનો મિનિંગ શું છે, ભક્તિમાં બાબુ આવી કસોટી તો આવવાની. જગતને ને ભગતને કોઈ દી મેળ પડે એવું જ નથી. એક બાપ દીકરો બે ઘોડું લઈને હેલા જતા હતા ને તે સોરા પાસેથી નીકળ્યા. બાપા ઘોડા ઉપર બેઠા હતા ને છોકરો હેઠે હેલો જતો હતો. રીતિ સીધી બધી સોરે બેઠી હોય વધારેની અહીંયાથી નીકળ્યા. તે એવડે વાતો કરવા માંડ્યા કે ગઢો આખો ઘોડા ઉપર ચડી ગયો, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું હેલ્યો હોય, આને શરમ નહીં આવતી હોય. એટલે બહાર નીકળીને પછી એના બાપા કે બેટા તું સડી જાય, હું હેઠો ઉતરી જાઉં. એટલે બધા વાતો કરતા હતા ને છોકરો સડી ગયો. બીજું ગામ આવ્યું ને એ કે જુવાન આખો ઘોડા ઉપર ચડો, ઓલા ડોવાના બજારના ટાંટિયા તોડો, આને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને કે બાપા હાલો ને કે આપણે બે જઈ. બે ગયા. બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, 2 સોટ્યા ઘોડામાં બેન બેહાય. બહાર નીકળીને કે બાપા એક કામ કરો, ભલે ને ઘોડું અહીંયા હેલ્યું, હવે આપણે હેઠા હેલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને કે આમને ઘોડું શું કામ લીધું, 2 ટાંટિયા તોડીને હેલ્યા જાય. હવે આ દુનિયાને તમે ક્યાં ફૂગો ભલા મને, ક્યાંય બાબુ મેળ જ નથી આવે એવું. દુનિયા 2 રાખે તો એમ કે આમને શું મફતનું ખવડાવવાનું, અને વેચી નાખે ને તો એમ કે પણ આમને કોઈ નહીં દીધું હોય ખડબડ, વેચી જ નાખે ને ભૂખ્યા મરી જાય. પૂગા એવું જ નથી ભલા મને. હું તો એમ કહું બાબુ કોઈને ઉપયોગ ન થાવ તો કઈ નહીં, પણ કોઈને કમસે કમ નડો નહીં ને તોય મારો નાથ નોંધ કરે. એક સુરદાસ બાબુ હાથમાં દીવો લઈને જતો હતો, દીવો સુરદાસ. કોઈક ડાયા માણાએ કીધું, એ કીધું તો સુરદાસ નથી. સુરદાસ શું દેખાય છે કે ના, કે દેખાતું નથી તે દીવો લઈને શું રખડે. એ કે આંખું વાળા મારી યાર ભટકાય છે ને પાડે છે એટલે દીવો રાખ્યો. દીવો હોય કે મારી યાર ભટકાય તો નહીં, મને આંખું નથી પણ આંખું વાળા મને પાડે છે. સતી તોરલ વાયકમાં ગયા, પાઠ મનાણો, જોત ચાલુ છે, ઉગમસિંહ દાદા ગાદી ઉપર બેઠા છે અને રાતના 12-1 વાગ્યાનો સમય થયો ને જોત ઝાંખી પડી ને તેથી સતી તોરલ બાપુ દાદા ઉગમસિંહને કહે છે કે બાપુ આજ જોત ઝાંખી પડતી હોય એવું નથી લાગતું. તારે બાપુ ગુરુએ કીધું કે આજ આપણો ગતનો કોક ગોઠી બ્રહ્મમાં ભળે છે, આપણો ગતનો ગોઠી કોક જાય છે,
ઈ જાય છે એમ કીધું ને બાપુ તોરલ ઊભા થઈ ગયા, કોઈ ન હોય, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જ હોય. ચોથા રાસુએ તોરલ અહીંયા રડ્યા અને ગુરુ મહારાજને કહે છે કે બાપુ હવે મારે જેસલને શેટવું પડે, મારે હવે જવું પડે. અને એ વખતે આખી ગત એમ કહે છે કે જો જેસલ વિયાઈ ગયા હોય તો ધૂપે અમારે આવવું પડે. અને એ હાલતા થાય, રાતનો ટાઈમ, રસ્તો મળે ને બાપુ વાણી થાય, પાદરની પનિહારી પૂછું મારી બેન માર્ગ બતાવ. બાપુ ભજનની વાતો ગુની પાસે કરી, ભજન વાળા હોય તો ભજનની વાતો થાય. ભલા મના એમ નામ નથી મારા રામ. વિચાર તો કરો, કચ્છનો બારવટીયો મતરિયામાં પહોંચ્યા ને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોફા મીંડા ઉલળવા. જાડેજા જેવો જાડેજો મીંડો રોવા, તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. તેથી તોરલ જાડેજાને કહે છે દરબાર દરબાર લોહીના ફુવારા ઉડે એમાં મજા આવતી હતી ને. કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું, તમે જીને માર્યા નહીં, બધાને જીવવું હતું. મરી જાઓ, દરિયામાં ધૂપકો મારી દો, વહેલું મોડું મરવાનું છે, શું જીવીને કામ છે. ઓલો કોરોનામાં બાપુ આમ નથી થતું કે મારા દીકરો આઈનકુના ડેલેથી કરશે કે આઈનકુના બારણેથી કરશે. હા ઉડી ગયા હતા. હા એમ કચ્છનો બારવટીયો ચારે બાજુ નજર કરીને બાપુ લોડ ઉલળતા હતા, આરો નહોતો દેખાતો. તોરલ તોરલ મને બચાય, મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. રોવે, હારા હારા રોવે. ઠેકાણું પડે ને, જેથી આમ યમના દૂત આવીને ઉભા હોય ને, આખા ઘરના સભ્ય ઉભા હોય પણ બાપુ ઈ છોડે નહીં. તેથી રોતાય ન આવડે. સતી તોરલ હિંમત આપે છે, શાંતિ રાખો શાંતિ રાખો, મારો નાથ હમણાં પુગાડી દે. શું કામ મૂંઝાવ છો, હું તમારી હારે છું. તોરલ નહોતા બીતા, શું કામ? ભજનનો બાપુ પાવર હતો એની પાસે. અને તોરલ જાડેજા અહીંયા જ ગાંઠ વાળી લીધી, જો આ હોડી પૂગે ને હવે તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. બાપુ અહીંયા એને નક્કી થઈ ગયું અને કાંઠે પૂગ્યા, લાકડી પડી પગમાં પડ્યો. તોરલ મને આ માર્ગ બતાવો. ઘણી વખત બાપુ જાડેજાનો આમ કાળ ઉભો થાય ને, વરી પાસે તોરલ એમ કે એઠા બેહો, ઈ બાપુ પાછો ઠેકાણે લાવે. તોરલ ને બાપુ જાડેજાને સમજાવવામાં તો પાંથીએ તેલ નાખીને બાપુ સુધાર્યો છે. એમ નામ કોઈ નો. સતી તોરલ ને સતીરના અહીંયા જવાનું હતું ને, હાંજ પડીને સતીરના અહીંયા જવા માટે તોરલ તૈયાર થયા ને, જાડેજા પૂછે છે ક્યાં જાઓ છો? એ કે સતીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. અને પાછો એનો કાળ ઉભો થયો જેસલ. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, અંજારમાં વાણિયાનું બી નો રે વધુ, હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. કે તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવા જ આવે. ગૌરવ ભગત મહારાષ્ટ્ર પંઢરપુરનો પ્રજાપતિ, અને જીવન એવું જીવો ને, રાતી દેવડી વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ દરબારને આ ભજન લખવું પડ્યું. જિંદગી એવી જીવાય. ભજન બન્યા છે ને બાપુ, એમ નામ છે જ નહીં. સતી તોરલ ને જાડેજો વાયકમાં ગયા ને, પાટની એક સનાતનની વાત કરું, એ પાટમાં ગયા અને એ રસ્તામાં બાપુ પ્રસંગ બન્યો. સતી તોરલ મૂર્છિત થઈ ગયા, ગાહડી બાંધીને ગતમાં લાવ્યા. ગાહડી ઉતારી ગત આખી પૂછે છે તમે આવ્યા ને તોરલ કે આ ગાહડીમાં છે બધું. આખી ગત આરાધ કરે છે, તોરલ જાગતા નથી. અને પછી જાડેજો કહે છે એક તારો લાવો મારી પાસે. એક કાન બે કટક્યા બાપુ લોહીના ફુવારા ઉડાડે. ઈ એક તારો લઈને ભજન કરે ને તોરલને બેઠા કરે. બાપુ શું છેડો ઈડ્યો હોય છે રામ. અરે મારા રામ, ભજનમાં તમે ઉતરો તો તમને ખબર પડે. અને તેથી બાપુ જાડેજો વાણી કરે, પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિની. તોરલ આ ગત આખી બેઠી. જો વાત ઉપર ધ્યાન આપજો, સતી તમારા ધર્મને સંભાળો, આપણા ધર્મને સંભાળો એમ નથી કીધું, બે ભેગા હતા. બાપુ આ શબ્દની મારામારી છે. સતી તમારા ધર્મને સંભાળો ને પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. અને આવડું આજ બાપુ વાત સતી તોરલે જાડેજાને કરેલી. ક્યાં? મધદરિયામાં હોડીમાં બેઠા હતા ને તારે જાડેજાને કીધું કે જાડેજા પાપ કર્યું હોય ને દરિયામાં ફેંકી દો, અને પુણ્ય કર્યું હોય યાદ કરો, મારો નાથ હોડી પુગાડી દે હમણાં. આ ભજન યાનું ભજન બાપુ આંકડિયા થઈ જાય. આંકડિયા ભજનમાં બેઠા હોય બાપુ, બંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજન તો ભજન હોય મારા રામ. એકલા સતી તોરલ ને જાડેજો બાપુ જે વાયક ઝીલું તું, જેતા ભગત ખોખા વાયક ઝીલું તું, અને જાડેજા એ સતી તોરલ ને કીધું કે વાયક ઝીલું છે, તમે જાઓ, મારી તબિયત બરોબર નથી, હું નહીં આવું. જો બાપુ અહીંયા જેસલ ને
ખોટું બોલ્યા હતા. શું કામ? કે આપણે વચનના ભંગ થઈ જાય જો ન જાય તો. અને મારે જવાનો સમય થઈ ગયો છે. હું એમ કહીશ ને કે હવે મારો ટાઈમ થઈ ગયો તો તોરલ જાય છે નહીં, આપણે વચનના ભંગ થઈ જાવ. વચન હાટું તો બાપુ ખોળિયા ખાલી કરી નાખ્યા ભલામણા. સતી મારી તબિયત બરોબર નથી, તમે વાયકમાં જાઓ, વાયક ઝીલું છે, હું નથી આવતો. અને વિયાઈ ગયા પછી બાપુ અહીંયા વાણી બને અને જેસલ ગાય રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે તોરલ. હું તો એક કડવી વેલનું તુંબડું હતું, માણા નહીં મને ઢોર નો ખાય, ઈ તમે મીઠું કર્યું તોરલ, મારે તમારા શું વખાણ કરવા. રોતો રોતો કચ્છનો બારવટીયો ગાય તોરલ, તોરલ હું મરી જાઉં એની મને કોઈ પરવા નથી, પણ હું કદાચ વિયો ગયો હોય ને તો મારી સમાધિ માથે 2 ગાયત્રી તો સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. બાપુ શું જાડેજાને તોરલે પોગાડ્યો હોય છે. કોકને પૂછ્યું કે મારે હરિહર કરવું છે, રાત રોકાવું છે, એટલે જુવાનિયા હતા ને એને મસ્કરી કરી. રામલો કરીને શિકારી હતો, કોળી શિકારનો ધંધો કરે, ચોરીનો ધંધો કરે, અને એ જુવાનિયાઓએ રામલાનું ઘર બતાવી દીધું. બાપુ અહીંયા ગયા અને જોયું, આમ તો એને એમ થયું કે સારું જુવાનિયા મને અવળો ભરાયો હોય, પણ કે કાંઈ વાંધો નહીં. વાળું પાણી કરી અને બેઠા હતા ફળિયામાં ખાટલા નાખી. અને રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, પારધી જેવા છે, કંઈક હારી 2 વાતો કરો, અમારો કંઈક ઉદ્ધાર થાય. એ રાતે વાતો કરતા, સત્સંગ કરતા, એમાં રાતના 12-1 વાગ્યાનો સમય થયો. રામલાનો દીકરો વાડામાં ગયો અને વાડામાં બાપુ એરો આપડી ગયો, દીકરો ચકરી ખાતો ખાતો ઘરમાં આવ્યો અને દીકરાનો બાપુ જીવ નીકળી ગયો. રામલાના પત્ની બાપુ ડાયરામાંથી રામલાને બોલાવે છે કે અહીંયા આવો. તો ડાયરામાં ગયા, રામલો ગયો અને કીધું કે આપણા દીકરા જય શ્યારામ, જય શ્યારામ, આપણા દીકરાને એરો આપડી ગયો. રામલો કે આપણે ઘણાના જીવ કાઢી લીધા છે, સવાર સુધી હું કરો ન કરતી ને તને મારી નાખી. આપણા ઘરે એક સંત આવ્યા છે, તું એને ઢાંકીને મૂકી દે, સવારે જે વિધિ થાય એ કરી નાખશું. સવાર સુધી સત્સંગ હાલ્યો, સવારે રાતલ ફૂટવાનો ટાઈમ થયો. બધાને આજુબાજુ ખબર પડવા માંડી કે રામલાનો દીકરો ગુજરી ગયો. ફાળિયા ખંભે કરી કરીને આવ્યા. એટલે બાપુ રામલાને પૂછે છે કે બેટા આ શું બધા ફાળિયા લઈ રખડે? કે બાપુ હવે તમારે જવું હોય જાઓ, સવાર પડવા આવ્યું. એ કે પણ કહેતો ખરો આ બધા શું આવ્યા? આખી રાતના આહુડા રોકી રાખેલા બાપુ ધારું થઈ ગયો. બાપુ મારો એકનો એક દીકરો ગુજરી ગયો. તેથી આ ભારતનો સંત એમ કે ઘરે ભલા માણા તારા ઘરનો એક બટકો રોટલો મેં ખાધો છે. હું ગિરનારનો સાધુ, જો આ મરદા બેઠા નહોતા તો બાવાને કાલ ઓળખે કોણ? એ દીકરા પાસે જઈ પાણીની અંજળી છાંટી એ દીકરાને બેઠો કર્યો. દીકરાને બેઠો કર્યો પણ રામલાને હબાકો આવ્યો કે આ બાવાને જવા ન દેવાય. પગ પકડ્યા. હો બાપુ મને કંઠી બાંધો, મારા ગુરુ બનો, મને આ ઉપદેશ આપો, હવે હું શિકાર નહીં કરું. એ કે ભાઈ આ ટાણું કામ હવનું કામ આવું કરે, મને જવા દે, આ બધું સમયનું કામ. કે ના બાપુ જવા નહીં દઉં. કંઠી બાંધી અને ઉપદેશ આપ્યો અને કે શિકાર ન કરતો, કે બાપુ હવે ન કરું. એ મજૂરી કરે, પોતાનું ગુજરાન ચલાવે. 400 મહિનાનો સમય થયો ને બાપુને વિચાર થયો ઓલાના કઈ સમાચાર નથી, કઈ નથી, હારો કઈ ભગત થયો કે પાછો યા સડી ગયો. એટલે ઈ જ ગામમાં પાછા આવ્યા. એટલે નાથ સંપ્રદાયનો સાધુ છે, એવું કહે છે કે ગમે એનું રૂપ લઈ શકે એવું કહે છે. સાચું ખોટું મારો રામ જાણે. હો ભાઈ. એટલે એમને બાપુએ વિચાર કર્યો કે આનો શોખ શેનો હતો? કે શિકારનો હતો. એટલે એવું હરણ કે રોજ કે એવું કંઈક જાનવરનું કંઈક રૂપ ધર્યું છે અને ગામના પાદરમાં આટા મારવા માંડ્યા. એટલે ખોટું તમારે ન કરવું હોય પણ આ દુનિયા તમને કરાવે. જુવાનિયા જોઈ ગયા ને એટલે બધા કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને કે આપણા પાદરમાં આવો શિકાર હોય કોઈ દી. રામલાને ઘરે જઈને ઢહડી આવ્યા. એ કે હાલ હાલ કે શિકાર જોવો. એ કે ના ભાઈ મારે હવે અત્યારે ઉપાડો, મારા ગુરુએ ના પાડી, પણ કે તું હાલ તો ખરો. એ ઢળીને લઈ આવ્યા ને ઝાપે આવીને શિકારને જોયો ને 40 વીઘાનો પાંતો ભાળીને ખેડૂતનું મન ડફળે ને એમ મન ડફળ્યું હોય કે ચા ગુરુ વટાણ જોવે છે, એક ભડાકો કરીને લેવાય ને. એ ખીતીએ ટીંગાતી હતી ને બાપુ કપડું બપડું મારીને કરી દિયારો 7 ગોળીઓ ભરી માલપા. એ મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 7 ગોળીઓના ભડાકા કર્યા. શિકાર નો થયો, વિયો ગયો અને આવ્યો પાછો. ઘરે આવ્યો ને ત્યાં એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. કે હું જુનાગઢ થી આવ્યો. બાપુએ કીધું આશ્રમે આંટો મારી જાય. એ કે આજે જ બંદૂક ઉપાડીને આજે જ સમાચાર આવ્યા. ઉપડ્યા એમના બંદૂક હોતો ઉપડ્યો, પાણી પીવાનો રહ્યો. ત્યાં ગયો ને બાપુના આખા શરીરે પાટા બાંધેલા. કે બાપુ અમે તો પાપી છે, પારધી જેવા છે, તમારા એટલી બધી શેની પીડા છે, આટલા બધા પાટા?
બાપુએ પાટા ખોલીને આમ ચીપિયાની અણીએથી ગોળીઓ કાઢી 1 2 3 5 ને હાથ મૂકીને કીધું કે આ તારી બંદૂક ની શક બીજાની. અરે બાપુ મેં મારા ગુરુ માથે ભડાકા કર્યા. પછી બાપુ સાતી ઉપર ચડી ગયા કે મારી નાખું તો આટલી વાર હવે તું અહીંથી ભાગી જા. એ કે બાપુ હવે મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે, હવે અહીંથી જવાનું નથી. અહીંયા બાપુ વાણી બને ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા. મારા ગુરુએ મને શબ્દ સુનાયો. એમના ભજન બનતા હોત ને તો આ વિજ્ઞાનના બાપુ ખટારા ભરાય વિજ્ઞાન છે. એક કડી નો બનાવી એકોરા. આ તો અંદરથી બાપુ ઉભરા આવે ને ત્યાં આ વાણી બને, એમ નામ નો બને. એટલે સવારામ કે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો ભાન. આ દેહની દશા જો મટે ને તો ભજન સમજાય. હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ભરવાડ ને બધા બાયું ચડાવે લ્યો, ત્યાં સુધી આ પતવાનું જ નથી. એટલે રાખ્યો દીવો. અને હાવ 100% સાચી વાત છે. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈડમાં જઈ ત્યાં ખબર પડે કે એ ઊંડી હતી ત્યાં હળવા મરો ને નથી. ઘણા આમ તમે જુઓ તો એન્ટ્રી રોજ પાડી નીકળતા આપણે મજા ઘણી કમાણી લાગે. એ તો 40 વીઘાનું વેકાત નહીં ખબર પડે કે આ તો ઊંડી ખાઈડમાં વ્યાઈ ગયા. એ તો જાય નહીં ખબર પડે. એટલે આમ જ છે તાર બધું. અમુક અમારે એક બે જણા દેવા છે ને બાપુ ખેતર વેચીને ટ્રેક્ટર લાવ્યા. મેં કીધું આ નાખશો ચા ફળિયામાં? અને લાવ્યા પછી કે ટ્રેક્ટર તો લાવ્યા પણ કે અમને એમ કે ટ્રેક્ટર છે એટલે કોકના ભાડા કરજો. પણ ભાઈ હાથીડા લાવવાના હતા એ કે યાદ જ નથી. પૈસા ખૂટી રહ્યા ને જમીન વહી જઈ. તો મેં માથે બેન ફરો મોટર ગોળે. આ કોકના વાદ કરીને આવા મરવાના ધંધા ન ગોતાય ભલા મને. કાંઈક ઈશ્વર પાસે કંઈક મહેનત કરો, હરિનું નામ લ્યો અને બાપુ આ દેહને કંઈક પુરુષાર્થ કરાવો. બાપુ મહેનત કરો, મહેનત વગર કાંઈ ન મળે. એટલા જ માટે બાપુ મહાપુરુષો તમને મને ઘણી બધી શાન કરી છે. એટલે એક વાણી તમને ગોરો ભગત પ્રજાપતિ પોતે માટીના વાસણ બનાવજો. બાપુ જેનો તાર હંધાઈ ગયો હોય ને એના હજી આજની તારીખ સુધી બાપુ ભગવાન કામ નથી કર્યા એવી વાત નથી. અને જો એક મુદ્દો એ કહું કે ભગવાન કોઈને મળ્યો નથી, વિશ્વાસ હોય તો તમારું કામ ન થાય એ વાત એ ખોટી. કહેવાનો મારો મિનિંગ શું છે? હમણાં ગજુભા વાત કરતા હતા ને, પણ આને ખરેખર ભજન ન કહેવાય. આ મનોરંજન છે. ભજન ગાવું કરતાં કરવું અઘરું છે, કરવા કરતાં સમજવું અઘરું છે, સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવવું બધાય કરતાં અઘરું છે. ભજન બાપુ બોલ્યા જેવી વાત જ નથી. પેલો આ ભજન વાળા બેઠા એટલે વાત કરવાની મજા આવે. ભજન બોલવાની વાત જ નથી. જો બોલાય તો લખાય, લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. આના માટે સદગુરુ જોવે. એટલે ગંગા સતીએ કીધું ને 21,600 શ્વાસા ગણવા હોય તો ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવાની છૂટ. આ પરફેક્ટ હિસાબ ગંગા સતીનો. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. મારો અવાજ તમારા કાન સુધી આવે છે, સંભળાય છે, દેખાય છે? દેખાતો નથી, ઈ જ છે. અને આ દેખાય ને પછી એમે નહીં દેખાય. આ ચોખ્ખી ચટ વાત. હું છે ને કોઈને સારું લગાડવા ગાતો નથી ને હું સારું લગાડવા આટું થઈને કોઈ પૈસા લેવા આટું થઈને કોઈ કલાકાર બન્યો એવી વાત નથી. આમાં આપણી મહેનત છે બાપુ. કોઈ મને ભગવાન મળી જાય કે ગમે રૂપિયા મળી જાય કે મકાન મળી જાય કે તમને મળી જાય, તમે કોઈ મને દઈ નથી દેવાના. બાકી હું તો આ તમારી હાજરીમાં આનંદ કરું છું ને, એ મારા હાટું જ મથું છું, તમારા હાટું મથતોય નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી આપણી મહેનત છે 101% કે તને એક દી મેળવવાનો છે. જીવતો રહું ને તો તને મૂકવાનો નથી, એ વાત પાકી છે. હું દિલથી બાપુ કહું છું અને દિલથી ભજન કહું. હું જેવું ગાતો મને આ ચિરાગભાઈની અરે મેં કેટલાય પ્રોગ્રામ કર્યા, મને ખરેખર આ મેળની ખબર નથી પડતી. એવડે એમ કે થઈ ગયો એટલે મૂકું હાલો મારે મેળ આની યાર કરવો હોય. આ મેળ તો મારો નાશ કરાવશે જ, મારે બીજી કોઈ જરૂરી નથી. અને પૈસા તો આપે દુનિયા, એમાં કઈ મોટી વાત નથી. પૈસા વગરનું તો ઝેરે નથી મળતું.
અમે જ્યાંથી મફત આવી. પૈસા તો લેવાના જ છે ને કોઈને છોડવાના જ નથી, એ વાત કહી દઉં. પણ પૈસા તો એક જીવન જીવવાનું માધ્યમ છે, પૈસાથી ઈશ્વર ન મળે, આ લખી લેજો. બાકી આપણી મહેનત છે ને એની હારે બાપુ તાર હાંધવાની મહેનત છે ને એને મેળવવાનો છે, વાત પાકી છે. પછી કહેવાનો મારો મિનિંગ, તમારો ભાવ, તમારો પ્રેમ, તમારી લાગણી, તમારી ઝૂંપડી સુધી બાપુ 18 સંતોને અહીંયા 100 સંતોને અહીંયા ઝૂંપડીએ ધક્કો કર્યો. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા. મારો કહેવાનો અર્થ કે વાણી કહે છે ને કે સાધુ આવ્યા લક્ષ 4 જાડેજા સાધુ 4 લાખ અત્યારે ભેગા નથી થયા તેથી ન થાય. વાણીની પથ્થારી ફેરવી નાખી ભલામણ અમુક કલાકારોએ. ભલે ગાય છે મને વાંધો નથી, પણ મારો કહેવાનો મિનિંગ જો સમજાતું ન હોય તો ગવાય નહીં. અમારા ગુરુ તો એમ કહેતા હતા કે વાણી જો ખોટી બોલો ને એનો તમને દોષ લાગે, આમાં ફાયદો ન થાય, નુકસાન થાય. તમારું ભજન પાકે ને તેથી 4 લક્ષ લઈને તમારી ઝૂંપડીએ મારા નાથને આવવું પડે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ જેસલનો પ્રસંગ છે, આખી દુનિયાને ખબર છે. ભજન પાકે તેથી એને આવવું પડે, આવવું પડે ને આવવું પડે. ભલે કૂતરો થઈને આવે પણ એને આવવું પડે ને આપણી સામે આવીને ઉભું રહીને કહેવું પડે કે હું ઈવડો ઈ જ છું. મુદ્દો આ છે. કહેવાનો મારો મિનિંગ એવી અંતરની વેદના હોવી જોઈએ. તમે આ બેઠા છો એ ખોટું, અમે કે રાડ્યું પાડી છે ને અમને મળી જાય ને તમને ન મળે એવી વાત નથી. અમારી પહેલા તમને મળી જાય, પણ તમારી અંદરની બાપુ વેદના હોવી જોઈએ. વેદના વગર તો બાપુ કાંઈ. આપણે 500 નોટનો ડટ્ટો હોય ને આપણે ગણતા હોય, એકેય નોટ જવા દઈ આપણે આમ કે રામ રામ તોય બોલો ખરા, ન બોલે. એકાદી વહી જાય 500 નો ધુબ્બો આવે. આવી સુરતા જ્યારે લાગે ને તારે જ બાપુ મેળ પડે, બાકી સુરતા જ નથી લાગતી. હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો એ ડાયરેક્ટ ઓનલાઈન થાય, પણ હનુમાન ને ખબર હોય બેટા આજે જ બોલ્યો તું, એમ નો આવે. હાકડીમાં આવો ને ચાલુ થાવ નહીં. રોજનો રિયાઝ હોય તો બાપુ એક દી બેલેન્સ થાય થાય ને થાય. બસ મુદ્દો આટલો જ કહેવાનો. ઈ ગોરો ભગત બાપુ દિલથી ભજન કરતો હતો, માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો અને ફળિયામાં માટી ખૂંદતો હતો. એમના ઘરના પાણી ભરવા નીકળ્યા, છોકરાને હુવડાયું. એ કે છોકરાનું ધ્યાન રાખજો, તમે ગાતા ગાતા કઈ ભોણીઓ ન વાળતા. બેનને કે વાંધો નહીં જાઓ. એ પાણી ભરવા ગયા, છોકરું અડતું અડતું માટીમાં આવતું રહ્યું, છોકરાને ખૂંદી નાખ્યું, છોકરું મરી ગયું. ભક્તિમાં જ બાપુ આવા 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 ઉપેટું તો આવે, પણ એનો અરે તાર તમારો તૂટે નહીં તો કામ તો એવડો એ જ કરે, બીજાનું કામ એ નથી. એ છોકરું મારી નાખ્યું. ઘડીક થયું કે સારું બહુ કરી કે આ છોકરું મરી ગયું તો ઠીક છે, પણ કે મારું બૈરું કપાતર છે આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારીને મારા ઠાકરની લાજ જાય. પરમ કૃપાળુ પરમેશ્વરની અરજમીડ્યો કરવા હો ભાઈ. સધીરની તેવડ નથી મારા હામો લાંબો હાથ કરી શકે. પાછો જાડો જો રોવા માંડ્યો, તોરલ તોરલ તમે આટલું આટલું કરો છો તોય અંદરથી મારો કાળ કેમ ઊભો થાય છે. એને કઈક બાપુ શું ભજનની વાત કરીએ ભલામણ. એવા પાપી તો આપણે સહી નહીં. તોય મને એમ થાય સારું આપણે મોકો મળે તો કોકના ખિસ્સા કાપી લેવાન, મા બાપને રોટલા ન દેવાન, કોકને મર્ડર કરી નાખવાન, કોકની બેન દીકરીની શેડતી કરવી. અરે ભલામણા પછી આપણે એમ કે શું નડતું હોય છે ભૂવા પાસે પછી દાણા જોવરાવતી માતાજી ગોત દે. આપણે શું કર્યા છીએ આપણને ખબર જ હોય, એમાં માતાજી પાસે દાણા જોવાની કોઈ જરૂર નથી. નારાયણ તમે મેં કર્યા છે બાપુ. જો પેલા પેલા પરબ બંધ આવતા હતા, પેલા આપણે રસ્તામાં કોઈ કોઠીઓ મુકાવે, 2 ગામ વચ્ચે ગાળો હોય ને, અત્યારે મુકાવે કોક, પણ ફ્રીજ મુકાવે. અત્યારે ફ્રીજ મૂકાવે કોકને એમ થાય કે અહીંથી માણા નીકળે પાણી પીવે. અહીંયા પેલા ગ્લાસ ને લોટા હોય ને એને હાકળે બાંધ્યા હોય. બોલો હવે એને હાકળે શું કામ બાંધવા પડે? એને ભેંસું લઈ જાય છે, આપણે જ લઈ જાય છે ને. આપણે જો એટલા બધા હારા હોય તો એને હાકળે બાંધવા પડે. હવે એમાંથી આંકડીઓ કાઢી અને ગ્લાસને ઠેલીમાં નાખો અને ઘરે લઈ આવો, અને ઘરે કંઈક માથાકૂટ ઊભી થાય ને પછી ભૂવા પાસે દાણા જોરાવો તે માતા ગ્લાસ ગોઈ દે. શું આમાં માતા શું કરે, ભૂવો શું કરે? પેલો અંદર બેઠો એ તો કે હા તને નડે પેલો ગ્લાસ, પણ એ બોલી ન શકે. એટલા માણસ છે કેવું છે હું ગ્લાસ ચોરીને લાવ્યો એમ. અંદર છે ને એ તો બાપુ પવિત્ર છે, એને ખબર જ છે ત્યાં ચા કર્યા છે કાળા કામ, એ મને ખબર છે બધી, અને યાદે કરાવી દે. પણ એ કઈ હકાય એવું હોય નહીં. અમે 4 મહિનેથી મથી છે પણ અમને કઈ જડતું નહીં, પણ જડેલું જ છે, તું કઈ ન શકતો. 4 મહિનાની વાર જ ન લાગે. ગ્લાસ પેલા પણ 2 મૂક્યા હો હમણાં મટી જાય બધું, દાણા જોરાવા જ ન પડે. આ વાત છે. એટલા માટે હવે એક કડી સવારામ બાપાના ભજનની લઈને પછી આપણે વાણીને વિરામ આપી.
એટલે ગુરુ મહારાજની એની વાણી છે. અને આ એક વેલનાથ બાપુના પ્રસંગની વાત કરી દઉં કે એક રામલો કરીને કોળી હતો ને, રામલામાંથી રામૈયો બાપુ બને. મેં કીધું ને એમ સંતનો શેડો અડી જાય ને ત્યાં જ બધું પતે એવું છે. વેલનાથ બાપુ એકવાર વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ને ગામમાં આવ્યા અને અહીંયા